તેવા જ્ઞાન અને શ્રદ્ધા કે જેના દ્વારા વિશુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન થતો હોય, આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા ન થતી હોય, પૂતગલ પ્રેમ પાંગરી રહ્યો હોય, દારૂણ દ્વેષ દેહમાં દાહ કરી રહ્યો હોય, મોહનો ગાઢ અંધકાર આત્મામાં છવાઈ રહ્યો હોય, તે જ્ઞાન નથી અને શ્રદ્ધા પણ નથી. જ્ઞાનના તીક્ષ્ણ શસ્ત્રથી પૂતગલ પ્રેમના પાંગરેલા વૃક્ષને છેદી નાખવાનું છે. જ્ઞાનના શીતળ જલથી દારૂણ દ્વેષની આગને બુઝાવી નાખવાની છે. જ્ઞાનના દિવ્ય પ્રકાશથી મોહના ગાઢ અંધકારને ભેદી નાખવાનો છે. આ બધું જ્ઞાન શ્રદ્ધાનું ફળ છે. તેનાથી દિન પ્રતિદિન વિશુદ્ધિ વધતી જાય છે. આત્મા એકાંત સુખનો અનુભવ કરતો જાય છે, મધુરતમ શાંતિનો આસ્વાદ કરતો જાય. એવું જ્ઞાન અને એવી શ્રદ્ધાને હૃદયસ્થ કરવી જોઈએ કે જેનાથી વૃત્તિ અને પ્રવૃત્તિ આત્માભિમુખ બની જાય અને દોષોનો હ્રાસ અને ગુણોનો વિકાસ થતો જાય. કર્મજન્ય રૂપ, સૌંદર્ય, આરોગ્ય, ભૌતિક સંપત્તિ, સુડોળતા વગેરે પૂતગલ ભાવો પ્રત્યે જોતા મુનિની દ્રષ્ટિએ સાચી પુષ્ટતા નથી. કર્મનો ભયંકર રોગ છે. શરીર પર મમત્વ ધારણ કરનારને સોજો રોગ લાગે છે, તેમ આત્મા પર મમત્વ ધારણ કરનારને સંપૂર્ણ શરીર જ રોગ લાગે છે, એટલે કે ઈચ્છનીય લાગતું નથી. તેમ જે માણસને વધ કરવા લઈ જવાતો હોય તેને કરેણની માળા વગેરે અલંકારોથી શણગારવામાં આવે અને તે શણગાર વધ કે મરણ નિમિત્તે હોવાથી તેને કોઈ ઈચ્છતું નથી. એવી શણગાર પુષ્ટતા આ ભવનો ઉન્માદ આનંદ છે. ઉન્માદ માદક દ્રવ્યના પરિસેવનથી અનુભવાતો આનંદ. તેમ સંસારમાં ગમે તેટલી અનુકૂળતા મળે, પરંતુ તેના વૈપાક સ્વરૂપે અનેક યાતનાઓ ભોગવવી પડે છે. તેમ એ પૂતગલ ભાવોને જે યથાર્થ રૂપે ઓળખે છે તો તેવા પૂતગલ ભાવની રમણતામાં મુનિને એક પ્રકારની ઘેલછા ઉન્માદ લાગે છે. તેમનું લક્ષ્ય તો નિર્મળ, નિષ્કલંક, ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ, નિરંજન, નિરાકાર એવું આત્મદ્રવ્ય હોય છે. તેઓ નિરંતર ધ્યાનમાં, નમનમાં, સ્તવનામાં અદ્ભુત માધુર્યતાને અનુભવે છે. તેમની આગળ પૂતગલ દ્રવ્યના ઉપયોગ નિરસ અને તુચ્છ હોય છે. મન, વચન અને કાયાના યોગોની પૂતગલ ભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિ એ મુનિનું મૌન છે. આ મૌનથી આત્માના પૂર્ણાનંદની અનુભૂતિ થાય છે. મુખેથી ન બોલવારૂપ મૌન તો પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય જેવા એકેન્દ્રિય જીવોમાં પણ હોય છે. તેમનું મૌન કર્મમુક્ત અવસ્થાની નિકટ કે મોક્ષ માર્ગની આરાધનાના અંગ બની શકતા નથી. આત્માથી ભિન્ન અનાત્મ ભાવો પોષક પદાર્થોનું ચિંતન ન કરવું તે હિંસા, ચોરી, જૂઠ, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અશુભ પાપ વિચારોનો ત્યાગ કરવો, ઇષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગ સંબંધી સંકલ્પો, વિકલ્પોનો ત્યાગ કરવો, તે સાચું મનનું પણ મૌન છે. પૂતગલ ભાવોની પ્રશંસા કે નિંદા ન કરવા, જૂઠું, અપ્રિય, અહિતકારી વચન, ક્રોધ, માન, માયા, લોભજન્ય વચનો ન બોલવા, તે વચનનું મૌન છે. અને કાયાથી પૂતગલ ભાવ પોષક પ્રવૃત્તિનો ત્યાગ, તે કાયાનું મૌન છે. મનમાં આત્મભાવ પોષક વિચાર કરવા, ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા રાખવા, આત્માના સ્વાભાવિક ધ્યાન ધરવું, એ જ મુનિનું સાચું મૌન છે. જેમ કે દીપકની જ્યોત ઊંચી નીચી થાય, આડી અવળી થાય, પરંતુ તે પ્રકાશમય જ રહે છે, તેમ મહાત્માના યોગો પૂતગલ ભાવોથી વિરામ પામેલા હોવાથી તેમની મન, વચન અને કાયાની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય છે. જ્ઞાન દ્રષ્ટિ આત્માની આશ્રવની ક્રિયાને પણ નિર્જરાની ક્રિયા બનાવી દે છે. તેમની પ્રત્યેક ક્રિયામાં ચૈતન્યનો સંચાર જણાય છે. જ્ઞાન દ્રષ્ટિ આવ્યા પછી પૂતગલના ગમે તેવા રૂપ, રસ, ગંધ, સ્પર્શના આત્મામાં રાગ, દ્વેષ કે મોહ પેદા કરી શકતા નથી. વિષયોમાં આકર્ષણ, ઉપભોગ અને કષાયોના ઉન્માદ જ્ઞાન દ્રષ્ટિવાળા આત્મામાં ન રહે. તેમની પ્રત્યેક ક્રિયા રાગ, દ્વેષ, મોહના પ્રભાવથી મુક્ત અને ભવ વિસર્જન તરફ લઈ જાય છે. ગુણસાગર લગ્નની ચોરીમાં લગ્નની ક્રિયાવિધિ ચાલી રહી હતી, પરંતુ એ ક્રિયા પર જ્ઞાન દ્રષ્ટિની ઘેરી છાયા હતી. એ ક્રિયા ચૈતન્યમય બની ગઈ. પરિણામે એ ક્રિયા કરતાં કરતાં વિતરાગ
નિર્મોહી બની ગયા. અષાઢાભૂતિને પણ રંગમંચ પર ભરત ચક્રવર્તી કેવલીનો અભિનય કરતાં કરતાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આમ આપણી દરેક ક્રિયા જ્ઞાનમય હોવી જોઈએ.